કાર્યમાં ઝડપ હોવી જરૂરી છે, પરંતુ એ ઝડપ સમજણ સાથે જોડાયેલી હોવી જોઈએ. અતિ ઉતાવળમાં કરેલું કામ ઘણી વખત ભૂલોથી ભરેલું બની જાય છે. ઝડપ એવી હોવી જોઈએ કે કામ આગળ વધે, પરંતુ શરીર અને મન પર ભાર ન પડે. સંતુલિત ગતિ કાર્યને ટકાઉ બનાવે છે. સમજદારીપૂર્વકની ઝડપ જ લાંબા ગાળે સફળતા આપે છે. આજની વાર્તા: કાર્યમાં ઝડપ ચોક્કસ રાખો, પણ એવી ઝડપ ન રાખો કે આપણે હાંફી જઈએ. મિત્રો, આપણને ખબર છે કે અનેક માણસો છે કાર્ય કરવામાં એટલી ઝડપ રાખે છે કે ખરેખર એને જરૂરી હોય એટલો સમય પણ આપતા નથી. એટલે કે ઝડપ અને સમય ઉપર આપણે સંતુલન રાખવું જરૂરી છે. એક ગામમાં બે મિત્રો હતા, એક રાજુ અને બીજો કોમલ. બંને ખેતી કરતા હતા અને એ બંનેના પોતે બગીચો બનાવવાના હતા. બંને પોતપોતાના ખેતરની અંદર બગીચો બનાવવાની શરૂઆત કરી, પણ એ બંનેનો અભિગમ જુદો હતો. રાજુ છે એ થોડો ઉતાવળો હતો, એટલે કે એ એક દિવસની અંદર લગભગ 50-60 જેટલા છોડ વાવી દે અને ઝડપથી ફળ મળશે, ઝડપથી વૃક્ષો એના મોટા થઈ જશે, આવી એની પોતાની ઝડપ માટેની વાત હતી. પણ આપણને ખબર છે કે જ્યારે 50-60 વૃક્ષો રોજના વાવતા હોય ત્યારે એની સંભાળ રાખવાની પણ મુશ્કેલી પડે. પૂરેપૂરો સમય આપી શકે નહીં, પાણી આપી ન શકે, એને ખાતર નાખવું જોઈએ, ખાતર ન નાખે, પણ એના મનમાં તો એક જ છે કે ઝડપી કામ કરવું, તરત જ મોટો બગીચો બનાવી નાખવો, ઝડપી બગીચામાં ફળ ઉત્પન્ન થાય, એ ફળને હું વેચવા માંડું, પૈસા કમાવા માંડું. એ હાંફી જાય એટલી ઝડપે કામ કરતો તો રોજના માનો કે 50-60 ઝાડ વાવવા, એ ભૂમિકાના સંદર્ભ ઉપર એ રાજુ કામ કરતો. જ્યારે કમલનો અભિગમ એના કરતાં જુદો હતો. એ માત્ર રોજના 10-12 ઝાડ વાવે, એટલે કે કોઈ ફળના ઝાડ, અને એ ઝાડને વ્યવસ્થિત રીતે ખાડો ખોદીને ઊંડા બરોબર વ્યવસ્થિત નાખે, એને પાણી નાખે, ખાતર નાખે, અને થોડા સમય સુધી બરોબર વ્યવસ્થિત થાય ત્યાં સુધી એની ઉપર સતત ધ્યાન આપે, અને બીજે દિવસે પણ થોડાક જ પાછા વધારે કરે. એટલે બધા ઉપર ધીમે ધીમે એનું ધ્યાન વધતું જાય, અને એ ઝાડની અંદર એક પણ ઝાડ, એક પણ વૃક્ષ બને એ નબળો ન થાય અથવા સુકાઈ ન જાય, એને માટેની કાળજી પણ એ રાખે. એટલે કે એવી ઝડપ એની નહોતી કે સાવ ધીમા. ઝડપ ચોક્કસ હતી, પણ એવી રીતે કે ખરેખર એ છોડને જેટલા સમયમાં ધ્યાન રાખવું જોઈએ એટલા સમય સુધી ધ્યાન રાખવું પડે. આપણે એમ કહીએ સૂર્યને કે ભાઈ તું ઝડપ રાખી અને 12 કલાકનું જે કામ છે એ 6 કલાકમાં પૂરું કરી નાખ, તો સૂર્ય છે એ 6 કલાક જ માત્ર પ્રકાશ આપે અને 18 કલાક આપણને પ્રકાશ ન આપે તો વ્યાજબી છે? કોઈ પણ કામ, દાખલા તરીકે આપણને ખબર છે કે આપણે ચાલીને જવાનું છે અને 10 કિલોમીટર જવાનું છે, તો 10 કિલોમીટર જવા માટે અમુક સમયની જરૂર પડે છે. હવે આપણે ખોટી ઉતાવળ કરીને પણ ઝડપી ગતિથી જવાનો પ્રયત્ન કરીએ તો આપણે કાં પડીએ ને કાં તકલીફમાં મુકાઈ, કાં આપણે હેરાન થઈ, કાં હાંફી જઈ. હવે આવા પ્રકારની ઉતાવળ કરનારા માણસો બિઝનેસમાં પણ નિષ્ફળ જાય છે, અભ્યાસમાં પણ નિષ્ફળ જાય છે, અને કોઈ પણ ક્ષેત્રમાં નિષ્ફળ જાય છે. રાતોરાત કરોડપતિ થનારા, રાતોરાત વિદ્વાન થનારા, રાતોરાત કોઈ પણ ક્ષેત્રમાં ટોચ ઉપર પહોંચનારા વિચારો છે, એ વિચારોને થોડા ધીમા પાડવા માટેની આ વાર્તા છે. આ કમલ આપણને એ વાત શીખવાડે છે કે જરૂરી સમય તો આપવો જ પડે. સમય અને ઝડપને તમારે સંતુલિત કરવા પડે. એટલી જ ઝડપ રાખો, એટલો જ સમય લ્યો કે જે બરોબર યોગ્ય હોય, અને પાણી અને માટી એ બંનેની સંભાળ પણ કમલ રાખતો.
ધીરજ અને નિયમિતતાથી કામ કરતો અને આ રીતે બંનેનું કામ આગળ ચાલતું. આપણે ચોક્કસ કહી શકીએ કે રાજુ અને કમલની પરિસ્થિતિ કેવી થઈ હશે. રાજુના છોડ ધીમે ધીમે કરમાવા માંડ્યા. એને થાક પણ બહુ લાગતો, કારણ કે આખો દી કામ કરે અને આખો દી કામ કરે એટલે એ થાકી પણ જાય અને વધારે પડતો થાક લાગે એટલે આફી જાય, નિરાશ થઈ જાય. અને કમલનો બગીચો છે એ એકદમ હરિયાળો, ધીમે 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 વધારે ઉત્તમ પ્રકારના છોડ વધતા જાય અને આ ભૂમિકા થાય. કામ ચોક્કસ ઝડપથી કરો. હાવ ઢીલા અને હાવ એકદમ માનો પોપલા છે માણસો, એનું આ દુનિયામાં કામ નથી. પણ એ ઉતાવળ કરીને કામ કરવાની વાત નથી, ઝડપ કરવાની વાત છે. ઝડપ અને ઉતાવળ વચ્ચે બહુ મોટો ડિફરન્સ છે. ઝડપ એટલે જેટલી જરૂરિયાત હોય એટલો સમય લેવો એનું, અને એ બરોબર ચોકસાઈપૂર્વક લેવો એનું નામ ઝડપ. અને તમે ખોટી ઉતાવળ કરીને બરોબર કામ થાય કે ન થાય, બરોબર સમજાણો હોય કે ન સમજાણો હોય પ્રશ્ન, પણ ઝડપી પૂરો કરી નાખો એનું નામ ઉતાવળ. દરેક કાર્યને તમારે જેટલા સમયની જરૂરિયાત હોય એટલો સમય આપવો જ પડે. ધીરજથી જ આ વસ્તુ શક્ય છે. અભ્યાસમાં તમે કામ કરો ને રાતોરાત તમે એકદમ માનો કે હોશિયાર થઈ જાઓ અને માત્ર રાતોરાત તમારા માર્ક છે એ 80-90% આવતા થઈ જાય એવું શક્ય નથી. તમારે રોજ તમારે એક પાક, એક પ્રશ્ન, એક બાબતો તમારે જાણવી પડે. થોડો નિયમિત અભ્યાસ કરવો પડે. અભ્યાસ કર્યા પછી યાદ રહ્યું કે કેમ એને માટે સમય આપવો પડે. એ યાદ રહે પછી નવું શું કરવું એ બધી બાબતો તમારે કરવી પડે. સંબંધોમાં પણ સમય આપવો પડે. આપણા માનો કે કોઈ માણસ આપણી સાથે સંબંધ હોય, આપણા બે ભાઈઓ વચ્ચે સંબંધ રાખવો હોય તો તમારે એની સાથે સમય આપવો પડે, એની સાથે વાતો કરવી પડે. પતિ પત્ની છે એને પણ સંબંધો સારા રાખવા હોય તો આનંદ પણ લેવો પડે. આનંદથી તમારે બંને વાતો પણ કરવી પડે. ત્યાં ઉતાવળે તમે વાતો કરો, ઉતાવળે ભાગી જાઓ, ઉતાવળે દુનિયામાં તમે ધંધા ઉપર વયા જાઓ તો તમારું દાંપત્ય જીવન પણ બગડે. કારકિર્દીમાં પણ તમે ઝડપ ચોક્કસ રાખો, પણ તમે સંયમ રાખો. ઝડપ જરૂરી છે, પણ સાથોસાથ સમયની સાથે એને સંતુલિત કરવું જોઈએ. એ વાત અનેક માણસો ભૂલી જાય છે. જેમ પેલો રાજુ ભૂલી ગયો હતો, કમલ છે ને યાદ હશે, સમય અને શ્રમ એના વિના કોઈ દિવસ આપણે ફળ મળતું નથી. અને એક જ સૂત્ર, ધીરજ, એટલે કે જેને આપણે એમ કહી શકાય કે ઝડપ, એવી અને ધીરજપૂર્વકની ઝડપ કે જેને માટે જરૂરી હોય એટલો સમય આપવો, એ જ સાચો વિકાસ આપણને બતાવે છે. મારે તમામ યુવાનોને કહેવું છે કે તમારા કાર્યમાં આ વાતને ભૂલશો નહીં. કદાચ આ વાત તમને ખબર ન પડતી હોય તો કોઈની પાસે માર્ગદર્શન લો. બાકી અતિ ઉતાવળ કરનારા, અતિ ફાસ્ટ દોડનારા, અતિ ઝડપથી કામ કરનારા માણસો મોટે ભાગે જીવનમાં નિષ્ફળ જતા મેં જોયા છે. અને મનોવિજ્ઞાન પણ એમ કહે છે કે આવા માણસો નિષ્ફળ જાય છે. અને એની સામે પૈસાન એ પણ છે કે તમે હાવ ઢીલા હો અને જરાકે ઝડપ ન હોય તો તમે પણ નિષ્ફળ જાઓ. એટલે ઝડપ એવી રાખો કે જેટલી કાર્યમાં જરૂર હોય, જેટલા કાર્ય સારી રીતે સફળ થાય એટલી ઝડપે કાર્ય કરવાનું આયોજન, એ ભૂમિકા ઉપરની ઝડપ, એનું નામ આ ઉત્તમ પ્રકારનો આ કાર્યપદ્ધતિ થઈ. એમ આ વાર્તા આપણને કહે છે. આપણે પણ આ વાર્તાને બહુ ગંભીરતાથી સમજીએ અને જીવનમાં ખૂબ આગળ વધીએ. ધન્યવાદ.